નમસ્કાર મિત્રો, શું તમે ખેડૂત છો? શું તમે ખાતર ખરીદો છો અથવા તમે ખાતર ડીલર કે રિટેલર છો? તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ગુજરાતના નવસારી અને સાબરકાંઠા જિલ્લામાં ટૂંક સમયમાં ખાતર વેચાણ માટે નવી ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થવા જઈ રહી છે અને આ પ્રોજેક્ટ સફળ રહેશે તો ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં પણ તેનો અમલ થઈ શકે છે. પરંતુ આ નવી સિસ્ટમથી ખેડૂતને શું ફાયદો થશે? ખાતર ખરીદવાની પ્રક્રિયામાં શું ફેરફાર આવશે? અને જો ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો શું મુશ્કેલી પડી શકે છે? આ બધી માહિતી આપણે આગળના વિડીયોમાં સરળ ભાષામાં સમજવાના છીએ, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. સૌપ્રથમ વાત કરીએ કે આ નવી સિસ્ટમ શા માટે લાવવામાં આવી રહી છે. સરકારનો મુખ્ય હેતુ ખાતર વિતરણમાં વધુ પારદર્શિતા લાવવાનો, ખાતર વેચાણનો ડિજિટલ રેકોર્ડ રાખવાનો અને ખાતર યોગ્ય ખેડૂતો સુધી પહોંચે તેની ખાતરી કરવાનો છે. હવે વાત કરીએ ખેડૂતોને થતા ફાયદાની. સૌથી મોટો ફાયદો એ છે કે ખાતર વેચાણમાં થતી ગેરરીતિઓ પર નિયંત્રણ આવી શકે છે. દરેક વેચાણનો ડિજિટલ રેકોર્ડ રહેશે. બીજો મહત્વનો ફાયદો એ છે કે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ પસંદગીના રિટેલર પાસેથી ખાતર મેળવી શકશે. અને ત્રીજો ફાયદો એ છે કે ખાતર બુક થયા પછી ખરીદી માટે સમય મર્યાદા રહે છે, જેથી ખાતર લાંબા સમય સુધી રોકાઈ નહીં રહે અને અન્ય ખેડૂતોને પણ સમયસર ઉપલબ્ધ થઈ શકશે. હવે એક ખૂબ જ મહત્વની વાત, જો ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો આ નવી સિસ્ટમમાં તેની પ્રક્રિયા ઘણી સરળ બની જશે. માત્ર આધાર નંબર દાખલ કરતાં જ તેની જમીન અને સર્વે નંબરની વિગતો સિસ્ટમમાં ઉપલબ્ધ થઈ જશે. એટલે સમય બચશે, માહિતી વારંવાર ભરવાની જરૂર નહીં પડે, પાક મુજબ ભલામણ મેળવી શકાશે, જમીન મુજબ યોગ્ય ખાતર પસંદ કરવામાં મદદ મળશે. પરંતુ જો ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું નહીં હોય તો જમીનના સર્વે નંબર અને અન્ય વિગતો મેન્યુઅલી દાખલ કરવી પડી શકે છે, જેના કારણે ખરીદીની પ્રક્રિયા વધુ લાંબી બની શકે છે. તેથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે શક્ય હોય તો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું. હવે વાત કરીએ રિટેલરોની થતા ફાયદાની. આ સિસ્ટમથી ડોક્યુમેન્ટેશન વધુ સરળ બનશે. ઘણી પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાથી કાગળનું કામ ઓછું થઈ જશે. સાથે સાથે રિટેલરને અગાઉથી ખબર પડી શકશે કે કયા ખેડૂતે કેટલું ખાતર બુક કરાવ્યું છે. તેના કારણે સ્ટોકનું આયોજન વધુ સારી રીતે કરી શકશે. હવે આપણે જોઈએ કે આ એપ્લિકેશન દ્વારા ખાતર માટે અરજી કેવી રીતે કરવી. આ એપ્લિકેશન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને તેની લિંક પણ નીચે આપવામાં આવી છે. સૌપ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓપન કરો. ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરો. હવે તમારો આધાર નંબર દાખલ કરો. આધાર નંબર દાખલ કરતાં જ તમારા આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તે ઓટીપી દાખલ કરીને વેરીફાઈ આઈડેન્ટિટી પર ક્લિક કરો. ઓળખ ચકાસણી થતાં જ જો તમારું ફાર્મર રજિસ્ટ્રેશન થયેલું હશે તો તમારી જમીન સંબંધિત તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે. ત્યારબાદ માય ફાર્મ પર ક્લિક કરો. હવે એપ્લાય ફર્ટિલાઇઝર વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ આઈ એમ એન ઓનર પર ક્લિક કરો. હવે તમારે તમારી જમીનનું લોકેશન ઉમેરવાનું રહેશે. અહીં તમારે નીચેની વિગતો પસંદ કરવી પડશે: તમારું રાજ્ય, તમારો જિલ્લો, તમારો તાલુકો અને તમારું ગામ. ત્યારબાદ તમારે જે સર્વે નંબર પર પાક માટે ખાતર જોઈએ છે તે સર્વે નંબર સિલેક્ટ કરવાનો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તે સર્વે નંબર તમારા નામ સાથે રજીસ્ટર થઈ જશે. ત્યારબાદ રિટર્ન ટુ માય ફાર્મ પર ક્લિક કરો. હવે તમારો સર્વે નંબર સિલેક્ટ કરો અને ફરીથી એપ્લાય ફર્ટિલાઇઝર પર ક્લિક કરો. આગળના સ્ટેપમાં તમારે તમારો પાક પસંદ કરવાનો રહેશે, જેમ કે ઘઉં, જુવાર, ડાંગર. ઉદાહરણ તરીકે જો તમે ઘઉં પસંદ કરશો તો આગળ વધતા તમને પાક મુજબ મળવાપાત્ર ખાતરનો જથ્થો જોવા મળશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો. હવે ખાતરનું નામ અને જથ્થો પસંદ કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે યુરિયા, ડીએપી, એનપીકે અથવા અન્ય ઉપલબ્ધ ખાતર. એક ખાતર પસંદ કર્યા પછી જરૂર મુજબ બીજું ખાતર પણ પસંદ કરી શકો છો. ખાતરનું નામ અને જથ્થો પસંદ કર્યા બાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરો. હવે સિસ્ટમ તમારી નજીકના ઉપલબ્ધ રિટેલરોની માહિતી બતાવશે. સાથે જ કયા રિટેલર પાસે સ્ટોક ઉપલબ્ધ છે તેની માહિતી પણ જોવા મળશે. તમે તમારી પસંદગીનો રિટેલર પસંદ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો. હવે ખાતર કોણ લેવા આવશે તે પસંદ કરવાનું રહેશે. અહીં તમે ફાર્મર હિમસેલ્ફ એટલે કે ખેડૂત પોતે અથવા રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ખેડૂતના પ્રતિનિધિ વિકલ્પ પસંદ કરી શકો છો. જો પ્રતિનિધિ પસંદ કરો તો તેનો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં તમારો ક્યુઆર કોડ જનરેટ થશે.
આ QR કોડ બતાવીને તમે પસંદ કરેલા રિટેલર પાસેથી 2 દિવસની અંદર ખાતર મેળવી શકો છો. મિત્રો, આ સિસ્ટમ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થવા જઈ રહી છે. સમય જતાં તેમાં નવા ફેરફારો અને અપડેટ્સ પણ આવી શકે છે. તેથી અધિકૃત સૂચનાઓ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. આ માહિતી અન્ય ખેડૂતો, ખાતર ડીલરો અને કૃષિ સાથે જોડાયેલા મિત્રો સુધી પહોંચે તે માટે શેર પણ કરજો. અને આવી જ કૃષિ, સરકારી યોજનાઓ, ફાર્મર રજિસ્ટ્રેશન, ખાતર, ખેતી અને ટેકનોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે અમારી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તમારો એક સબસ્ક્રાઇબ અમને વધુ ઉપયોગી માહિતી આપવાની પ્રેરણા આપે છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.